नन्दस्त्वात्मजोत्पन्ने जाताह्लादो महामनः आहूय विप्रान् वेदज्ञान् स्नातः श्रीरलङ्कृतः। સૌ નંદ બાબાને ત્યાં ભેગા થયા છે. જબરજસ્ત નંદ મહોત્સવ થયો, ભવ્ય નંદ મહોત્સવ થયો. સૌએ દહીં દૂધની છોડો ઉછાળી છે. આનંદનો અતિરેક નથી સમાતો. અબીલ, ગુલાલ, દહીં, દૂધ, માખણ સૌએ એકબીજા પર ઉડાવ્યા છે. નંદજીને વરરાજાની જેમ તૈયાર કર્યા છે. ભગવાન ગણપતિનું સ્વસ્તિ વાચન કર્યું છે અને પિતૃઓને યાદ કર્યા છે. નામદી શ્રાદ્ધ કર્યું છે. ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો છે. ખૂબ ભરીને નંદ બાબાએ યશોદાજીએ લોકોને દાન કર્યું છે. ગોકુળમાં એક પણ ઘર દાન વગરનું નથી. વસુદેવજીએ 7 મોટા તલના પર્વત બનાવ્યા છે અને એની અંદર હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, મોતી ઘણું બધું અંદર ખોસવામાં આવ્યું છે. લાલ, લીલા, પીળા, લીલા બધા પટકાઓથી એ પર્વતને શણગારવામાં આવ્યા છે અને એવા 7 મોટા પર્વતોનું દાન કર્યું છે. ઘણી બધી ગાયોનું ભગવાન નંદ બાબાએ દાન કર્યું છે. અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ગાયોનું દાન. નંદ બાબા ઉદારતાથી દાન કરે છે. દાનથી આપણા ધનની શુદ્ધિ થાય છે. કેટલાક ઋષિઓ ગાયના રૂપમાં હતા. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાં મહાન ઋષિ મુનિઓનો કામ ન ગયો, અભિમાન ન ગયું. તો આ વખતે ગાયો થઈને આવ્યા છે. ઋષિઓ વૃક્ષો થઈને આવ્યા છે. જે ગોપીઓ છે, ઋષિ છે, દેવો છે, બધા ગોકુળમાં પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. ભગવાનની સેવા માટે ઉપસ્થિત થયા છે. ગોકુળમાં દરેકને કનૈયો ભાલો લાગે છે. ગાયો પણ ઉત્સાહમાં આવી છે. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. એક બ્રાહ્મણને 4000 ગાય દાનમાં આપી છે. મળી ગાયોને ઘેર લઈને આવ્યા. ગોરાણી પ્રશ્ન કરે છે કે આટલી બધી ગાય તમે લાવ્યા ક્યાંથી? આપણા ઘરમાં તો જગ્યાએ નથી. આને રાખશું ક્યાં? બ્રાહ્મણ જવાબ આપે છે કે નંદ બાબાને ત્યાં લાલો ભયો હે. ગોકુળમાં દરેકને લાગે છે કે કનૈયો મારો છે. બધા કહે છે કે નંદ બાબા, જોયું ને આપણે કેટલા એકાદશીના વ્રત કર્યા, કેટલા બધા ઉપવાસ કર્યા, એનું આ ફળ છે અને ભગવાને તમને એનું ફળ આપ્યું છે. લાલો ખાલી નંદ બાબા અને યશોદાનો નહીં, સમસ્ત ગોકુળનો છે. એક ગોપી ભગવાનને રમાડવા માટે આવી છે. સરસ મજાની વસ્તુઓ લઈને આવી છે. યશોદાજી વિચારે છે કે ગોપી જેટલું લઈને આવી છે એના કરતા વધારે મારે આપવું પડે. તેનાથી મારે 10 ગણું આપવું જોઈએ. લઈને બેસી ન રહેવાય. લો તો આપવું પણ પડે. યશોદાજીએ એક ગોપીને પાટલે બેસાડી પૂજા કરી છે અને એક ગોપીને સોનાનો હાર, હાથના કડા, પગના ઝાંઝર, ઘણી બધી વસ્તુઓ ભેટ સ્વરૂપે દાનમાં આપી છે. યશોદાજી દરેક ગોપીને પાસે બેસાડી પોતાનો લાલો ગોદમાં આપે છે. અતિ આનંદમાં ગોપીઓ નાચે છે. સૌને આજે પરમાનંદની પ્રાપ્તિ થઈ છે. એટલે પરમાનંદ દાસજી શું ગાય છે? નાચત ગોપી કરત ગુલાહલ મંગલ ચાર ઢયો હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો.
નંદ એટલે કે જે બીજાને આનંદ કરાવે, જે બીજાને આનંદ આપે, એનું નામ નંદ. અને યશોદા એટલે કે જે બીજાને યશ અપાવે. યશ બીજાને આપવાથી જતો રહેતો નથી. 80% કામ ભલે પોતે કર્યું છે, 20% જ બીજાએ કર્યું છે, છતાં પણ એ પૂરેપૂરો યશ સામેવાળાને અપાવે છે. એનું નામ યશોદા. એટલે ભગવાન એમને ત્યાં પધારે. શ્રી કૃષ્ણ પરમ આનંદનું સ્વરૂપ છે. બ્રહ્મ સંહિતામાં ભગવાનની સ્તુતિ કરે છે. ઈશ્વરઃ પરમઃ વિગ્રહ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. સર્વ કારણોના કારણ છે પ્રભુ. એટલે આપણે મંગલાચરણમાં પ્રભુની શું સ્તુતિ કરીએ? શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. તો કે સમસ્ત જગતનું જે કારણ છે, મૂળભૂત આધાર છે, અતિ આનંદ છે, આનંદ સ્વરૂપ છે પ્રભુ. એ જેના ભળ્યો તે પોતે પણ આનંદ સ્વરૂપ થઈ ગયો. એક શેઠ, અને એમને એવી ટેવ કે ચા પીવે ને પછી જ ઊંઘ આવે, એ વગર ઊંઘ ન આવે. એટલે ચા એક વખત બન્યું એવું કે ચા પીધા વગર તેઓ પથારીમાં પડ્યા. રાતના 12 વાગ્યા, પણ ઊંઘ કેમે કરી ન આવે. હવે ચા બનાવવાની સામગ્રી એકઠી કરવા લાગ્યા. ત્યારે ખાંડના ડબ્બામાં જોયું તો ખાંડ હતી નહીં, પણ પોતાના બાળકોને રમવા માટે ખાંડના ખીલોના અપાવ્યા હતા. અને એમાંથી એક હાથી લીધો અને હાથીનો એક પગ તોડી નાખ્યો. તો શું ખરેખર હાથીનો પગ તોડ્યો કે ખાંડનો ટુકડો કર્યો? ખાંડનો ટુકડો કર્યો. અને એ ખાંડ ચામાં પધરાવી દીધી. તો કે ખાંડના રમકડામાં તમને શું દેખાયું? હાથી દેખાયો કે ખાંડ દેખાઈ? ખાંડ. તેવી જ રીતે પરમાત્માના શરીરમાં પણ પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે, રસ સ્વરૂપ છે. રસો વૈ સહ. જેને આ રસ ભાવે એને બીજો કોઈ રસ ભાવતો નથી. એટલે આપણે બધા ભજનમાં જે રસો કહીએ, મારે નહોતો પીવો તોય પાયો રે. મને આખું નથી આવડતું. વાહ ભાઈ વાહ. ગાવું છે? હે સારું, મંગાવીએ નીચેથી. લાવો, મને આપજો, કાઢી લે. હા, મારા જીવનની અંદર ભક્તિના બીજ વાવનાર મારા પિતામહી એટલે કે મારા દાદીમાં. જ્યાં જાય ત્યાં 10-12 મહિનાનો હતો ત્યારથી જોડે લઈ જાય, જોડે. ભજનમાં જાય તો ભજનમાં, સત્સંગમાં જાય તો સત્સંગમાં. એક મિનિટ હો, સુધીને આપે. મારી પાસે નથી એ ભજન. રસો વૈ સહ. રસ સ્વરૂપ છે પરમાત્મા. નંદ બાબાને ઘેર પ્રભુ પ્રગટ થયા છે. કઈ નહીં, ન મળે તો આપણે પછી દઈશું. અત્યારે આપણે આપણી કથાને આગળ મોબાઈલમાં. હા, લાવો. કાઢ્યા લિરિક્સ નીકાળ્યા. છે મોબાઈલ.
નથી મળતા હમણાં, તમે બધા સુધી આવજો, બરાબર? પછી આપણે કહીશું. ઓકે, ચાલો આ ગાવાનું ઉધાર રહ્યું. ઓકે, આનંદ સ્વરૂપ છે પરમાત્મા. નંદ બાબાને ઘેર પ્રગટ થયા છે. માનવનો જન્મ બીજાને સુખ આપવા માટે થયો છે. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. તો કે જે બીજાને સુખ આપે તેને સુખ મળે. નંદ બાબા દરેકને આનંદ કરાવતા, એટલે એમને ઘેર પ્રભુ આનંદ સ્વરૂપે પ્રગટ થયા. એટલે આપણે બધા ગાઈએ કે નંદ ઘેર આનંદ ભયો. આપણે ઉગાય છે નંદ ઘેર કૃષ્ણ ભયો કે કનૈયો ભયો. આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો. જેવું આપણે કર્મ કરીશું તેવું જ આપણે લણવાનું છે. કેદારનાથ જતા ગુપ્ત કાશીથી એક રસ્તો ઉખીમઠ તરફ જાય છે. ત્યાં બાણાસુરની કન્યા ઉષા દેવીનો રાજમહેલ આવે છે. તેથી તેને ઉખીમઠ કહેવામાં આવે છે, ઓખા. અને ઠંડીના દિવસોમાં ભગવાનની પ્રતિમાને ત્યાં પધરાવી ત્યાં એમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. કે જ્યારે તે બરફથી ઢંકાઈ જાય છે તે પ્રદેશ, અને ત્યાં 3-4 પહાડો ભેગા છે, અને ત્યાં આપણે કોઈ પણ શબ્દ બોલીએ એટલે શબ્દ અથડાઈને આપણી પાસે આવે. એવું જ આપણું કર્મ છે. નંદ બાબા સદા સર્વદા આનંદમાં રહે, એટલે એમના ઘેર આનંદ થયો. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ છે, અને નંદ તે જીવ છે. આ શરીરને મથુરા બનાવી હૃદયમાં ભગવાન બાલકૃષ્ણલાલને પધરાવો. મથુરા શબ્દને ઉલટો કરીએ તો થશે રાઠુમ, અને થુ વચ્ચેથી નીકાળી કાઢીએ એટલે થશે રામ. જેના મુખમાં રામ રહે છે તેનું શરીર મથુરા બને છે. પરમાત્માનું સતત અનુસંધાન રહેતું હોય તો રામ રહે, અને ન રહેતું હોય તો થુ રહે. માટે હંમેશા પરમાત્માનું ધ્યાન કરવું. મથુરા અને મધુરા એક જ છે. આ મધથી માનવ શરીરને સાચવે તો તેનું શરીર મથુરા બને છે, અને વચ્ચેથી થુ જાય તો રામ બને છે. જ્ઞાન માર્ગ થોડો કઠિન છે, પણ ભક્તિ માર્ગ સહેલો છે. ત્યારબાદ ભગવાન શિવજી નંદ મહોત્સવ પૂરો થયો. સૌ કોઈ પોતપોતાને ઘરે ગયા. હવે સર્વપ્રથમ ભગવાન શિવ લાલાનું મુખ દર્શન કરવા માટે આવે છે. અને ભગવાનનો વેશ કેવો ભગવાને ધારણ કર્યો છે? સાધુ વેશ છે, જટાજૂટ છે, હાથમાં ખપ્પર ધારણ કરેલું છે, કપાલની માળા પહેરી છે, અને અલખ નિરંજન પુકારતા નંદાલયની બહાર આશા લઈને આવ્યા છે. યશોદાજીએ દાસીને આજ્ઞા કરી, જાઓ તો જુઓ કોણ છે બહાર જે અલખ નિરંજનનો સાદ કરે છે. યશોદાજી જોવા માટે આવ્યા છે. દાસીઓ જોઈને સમાચાર આપ્યા છે કે બહાર તો કોઈ અઘોરી જેવો કોઈ સાધુ આવ્યો છે. મોટી મોટી જટા ધારણ કરેલી છે, શરીરે ભસ્મ ચોળેલી છે, હાથમાં રુધિર પાત્ર છે એટલે કે ખપ્પર છે. એનો દેખાવ ખૂબ ભયંકર છે. વાઘાંબર ઓઢેલું છે. એટલે યશોદાજીએ આમ ડોકું કાઢીને બારીમાંથી જોયું. યશોદાજી બહાર આવ્યા. યશોદાજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, મારો બાળક બહુ જ નાનું છે, એ તમને જોશે ને તો ગભરાઈ જશે અને રડવા માંડશે, માટે તમે જતા રહો અહીંથી. સાધુએ તો હઠ પકડી કે તારા બાળકનું મુખ દર્શન નહીં કરું ત્યાં સુધી હું અહીંથી જોઈશ નહીં. યશોદાજી ખૂબ સમજાવ્યા. યશોદાજી કીધું, ઉભા રહો મહારાજ, હું તમારા માટે દાન લઈને આવું. એટલે યશોદાજી ઘરમાં દાન લેવા માટે જાય છે. ભગવાન જોગી લીલા કરે છે. લે ભિક્ષા નિકલી નંદ રાની, કંચન થાર ભરાયો.
પછી नगर में जोगी आया, जशोदा के घर आया, कि आके अलख जगाया हो, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नगर में जोगी आया, यशोदा के घर आया, कि आके अलख जगाया हो, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो हो। अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो हो। नगर में जोगी आया, यशोदा के घर आया, कि आके अलख जगाया हो, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। ले भिक्षा निकली नंदरानी, कंचन थार धरायो, लो भिक्षा जोगी जाओ, असन पर बालक मेरो डरायो हो। नगर में जोगी आया, यशोदा के घर आया, कि आके अलख जगाया हो, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। ना चाहिए तेरी दौलत माया, नौर न कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया हो। नगर में जोगी आया, यशोदा के घर आया, पंचमेर परिक्रमा करके शृंगी नाद बजाया, सूरदास बलिहारी मैया जुग जुग जीत रखाया। नगर में जोगी आया, यशोदा के घर आया, कि आके अलख जगाया हो, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ભગવાને જટાજૂટ વેશ ધારણ કર્યો છે। યશોદાજી ઘણું સમજાવ્યા, ભગવાન ન ગયા, આશા લઈને ઉભા રહ્યા છે મહાદેવજી કે એક વખત હે પ્રભુ મને તમારું મુખ દર્શન કરાવો તો જ હું અહીંથી જઈશ, નહીંતર હું નહીં જાઉં। બાલકૃષ્ણલાલજીને ખબર પડી છે કે બહાર મારા ઈષ્ટ આવ્યા છે, એટલે ભગવાને અંદર રડવાનું ચાલુ કર્યું। યશોદાજીને થયું કે નક્કી આ બાવાનું નાનું કંઈક કનેક્શન લાગે છે, નહીંતર આટલો બધો ભોગ મૂકીને રડે છે મારો હારો। હું એના માટે કહું છું, તારે એને પોતે રડવાનું ચાલુ કરી દીધું, અંદર રહ્યો। એટલે યશોદાજી ભગવાનને બહાર લઈને આવ્યા છે અને લાલાનું મુખ દર્શન કર્યું છે। જેવું લાલો અને મહાદેવજી એકબીજાના મુખ દર્શન કરે છે, ત્યાં તો લાલો રડતો બંધ થઈ જાય છે, હસવા માંડે છે। એટલે યશોદાજી મનમાં કે મારો બેટો મારો પોપટ કરાઈ ગયો। હું કહેતી ફરતી હતી કે એ તો રડશે, તાર તો રોતો થઈને છાનો રહી ગયો। ભગવાન 3 દિવસ સુધી નંદાલયની બહાર બેસી રહ્યા હતા, ત્યારે જઈને મુખ દર્શન થયું। આજે પણ ગોકુલમાં આપણે દર્શન કરવા જઈએ પ્રભુના નંદાલયના, તો નંદાલયની સામે ભગવાન શિવજી બેઠા છે આશા લઈને, એટલે શિવજીનું નામ આશેશ્વર મહાદેવ છે, હજી પણ ત્યાં વિરાજમાન છે। જોગી લીલા પૂરી થઈ છે।
નંદગામમાં નંદ બાબાનો રાજમહેલ છે અને રાજમહેલની અંદર શિવજી મહારાજ છે. એક સ્વરૂપ અંદર છે અને એક સ્વરૂપ આશીશ્વર મહાદેવના રૂપે બહાર બિરાજે છે. શિવજીને બાલકૃષ્ણના દર્શનમાં ખૂબ આનંદ થયો છે. તો વિચારો, આપણને એના દર્શનથી અત્યારે આટલો આનંદ થાય છે, તો આજથી કેટલાય વર્ષો પહેલા જેણે અનુભૂતિ કરી હશે એને કેવો આનંદ પ્રાપ્ત થયો હશે. શિવજી નાચવા લાગ્યા અને દર્શન કરી એમણે કૈલાસ તરફ પ્રયાણ કર્યું. શ્રાવણ વદ દ્વાદશીના દિવસે જોગી લીલા થઈ છે. ભગવાન અષ્ટમીના દિવસે પ્રગટ થયા, નવમીને દિવસે નંદોત્સવ થયો. તે દિવસે ભગવાન જોવા આવ્યા, એટલે કે નોમ, દસમ ને 11 3 દિવસ ગોકુલમાં ભગવાન રહ્યા છે. એટલે દ્વાદશીના દિવસે જોગી લીલા થઈ છે. અને ભગવાનને, મહાદેવજીને ભગવાનનું મુખ દર્શનનો લાહવો પ્રાપ્ત થયો છે. ત્રયોદશીના દિવસે નંદ બાબા ગોકુલથી મથુરા રાજા કંસને કર ભરવા માટે જાય છે. ગોપા ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. ત્રયોદશીના દિવસે નંદ બાબા મથુરામાં રાજા કંસને કર આપવા માટે પ્રસ્થાન કરે છે અને ચતુર્દશીના દિવસે પૂતનાને મોકલે છે કંસ. પૂતના એ કોણ છે? અવિદ્યા છે. 14 જગ્યાએ અવિદ્યાનો વાસ છે. માટે આ મથુરાને ખૂબ સાચવજો, ગોકુલને ઘણું સાચવજો, કારણ કે મથુરાનો આશ્રય લઈને અવિદ્યા તમારા હૃદયમાં પેસવાનો પ્રયત્ન કરશે. માટે આ શરીરને ખૂબ સાચવજો. 14 વર્ષ ભગવાન રામ વનવાસમાં રહ્યા છે અને ત્યારબાદ રાવણનો વધ કર્યો છે. બાકી ભગવાન રાવણનો વધ કરવો હોય તો 1 સેકન્ડમાં જઈને કરી દે, પણ 14 વર્ષ વનમાં શું કરવા માટે ગયા? આપણને બધાને સમજાવવા માટે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યાઓ ઉપર વિજય મેળવજો તો ભગવાન તમારા હૃદયમાં બિરાજમાન થશે. એટલે આપણે ભગવાનની પ્રાર્થના કરતા શું કહીએ? મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને, મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને, મારા સર્યા સેવકના કાજ ભવ દુઃખ ખોવાને, હે મારા સર્યા સેવકના કાજ ભવ દુઃખ ખોવાને. આજ દિવાળી કાલ દિવાળી હરિ જોયા મેં નિહાળી રે, કમળ મુખ પર વારી વિઠલા આંખ લડી જાય ગાડી. આજ મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાની, મારા સર્યા સેવકના કાજ ભવ દુઃખ ખોવાની. સાવતો નાનો સૂરજ ઉગ્યો દૂધરે વરસ્યા મેં ઘરે, ઓ વાલા દૂધરે વરસ્યા મેં ઘરે. રામ કૃષ્ણ પ્રભુ એટલું માંગુ, રામ કૃષ્ણ પ્રભુ એટલું માંગુ, સેવાને અર્થે દે આજ મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવા, હે મારા સર્યા સેવકના કાજ ભવ દુઃખ ખોવાની. દિવાળી થઈ આજ હરિમુખ જોવાને, સર્યા સેવકના કાજ. આપણે વ્યક્તિઓની ચાકરી કરીએ ને, હે આભમાં ઝીણી જવું કેવી જડી રે,
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે ઝીણા ઝરમર વરહે મેઘ ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે હે ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે ભીંજાય મેળીમાં બેસનાર સૂવો ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે ભીંજાય મેળીમાં બેસનાર સૂબો આ તન એ માયા રૂપથી ભીંજાય છે તો કેવી રીતે કરશો ચાકરી એટલે કીધું કે સર્યા સેવકના કાજ ભવ દુઃખ ખોવાને જો જેના નસીબનું હશે ને એ લઈ જશે બરાબર આજે ભગવાનની ગિરિરાજ લીલા કરવાની છે આપણે ભગવાન આગળ અન્નકૂટ ધરવાનો છે બધા સરસ સરસ મજાની સામગ્રીઓ બનાવીને લાવ્યા લાગે છે કોણ કોણ બનાવીને લાવ્યું છે બધા જ કેવું પડે વડોદ ગામની પ્રજાને વડોદ ગામની જનતાને ધન્ય છે હવે હમણાં ઉભા ના થાવ શાંતિથી એની બાજુ નહીં જોવો નહીં તો અહીં આવશે હા હું અહીં બેઠો છું તમારા પર આવે કે ના આવે કે અહીંયા જોશે ને મારી બાજુ પેલો આવશે એટલે મારી બાજુ જો બરાબર તો કે ચતુર્દશીના દિવસે પૂતના આવી છે શ્રીમદ ભાગવતજીમાં ક્યાંય પણ ફલશ્રુતિ કોઈ પણ અધ્યાયની બતાવવામાં નથી આવી તમારે જવું છે ત્યાં એ જતું રહેશે બધા એની બાજુ ધ્યાન નહીં આપો જશે જશે જાઓ ભાઈ તમે તમારું કામ નથી અત્યારે તો કે ચતુર્દશીના દિવસે પૂતના આવી છે પૂત એટલે કે પવિત્ર અને ના એટલે કે નથી જે અપવિત્ર છે તેનું નામ પૂતના પવિત્ર શું છે તો કે પવિત્ર એ જ્ઞાન છે તો કે પૂતના આવી છે તો કે પૂતના એ શણગાર સજીને આવી છે માયા આવે અવિદ્યા આવે એટલે કે શણગાર સજીને આવે અને અવિદ્યાના 5 દોષ બતાવવામાં આવ્યા છે દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ પ્રાણાધ્યાસ અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપની વિસ્મૃતિ આ 5 અવિદ્યાના દોષ બતાવવામાં આવ્યા છે પૂતના છે રાક્ષસી પણ બની ઠણીને આવી છે અને કેવી ઈચ્છાથી આવી છે ભગવાનને મારવાની ઈચ્છાથી એટલે પોતાના વક્ષસ્થળ ઉપર વિષ ચોપડીને આવી છે જ્યારે જ્યારે જીવ ગોકુલમાંથી મથુરા જાય છે ઈશ્વરનું ચિંતન છોડે છે એટલે એની ઉપર પૂતના આક્રમણ કરે છે નંદ બાબા મથુરા ગયા એટલે પૂતના આવી યશોદાજી બહુ ભોળા છે માણસે બહુ ભોળું પણ ન રહેવું જોઈએ
તેને જગતમાં કોઈ ઠેકાણે છળકપટ દેખાતું નથી. અને જે 1 નંબરનો ગઠિયો છે તેને બધા ગઠિયા જ દેખાશે. એટલે કે કહે છે આ તો આવો જ છે. પણ ભોળાના ભગવાન કોઈ છળ કપટ કરે છે તેઓ માં જાણતા નથી. યશોદાજી તો પૂતનાના અંદરના ભાગે લઈ આવે છે અને કહે છે બિરાજો અહીંયા. પૂતના આવી એટલે ભગવાને પોતાની આંખો બંધ કરી દીધી. હવે વિદ્વાનો જણાવે છે કે પૂતના અવિદ્યા છે એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. પણ કેમ આંખો બંધ કરી? કારણ કે અવિદ્યા બની ઠણીને આવી છે. જે નથી એ થઈને આવી છે. એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. પૂતનાએ ભગવાનને પોતાની ગોદમાં લીધા છે. પૂતના કોણ છે? આપણે ગઈકાલે કથામાં શ્રવણ કર્યું. કોણ છે પૂતના? બલિરાજાની પૂર્વજન્મની પુત્રી રત્નાવલી. વામન ભગવાનને જોયા તો કીધું મારે પણ આવો એક પુત્ર હોય તો એને સ્તનપાન કરાવો. અને જેવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, પોતાના બાપની માથે પગ પધરાવ્યો. આવા બાળકને તો ઝેર ચોપડીને મારી નાખો. ભગવાને એની 2 ઈચ્છાને પૂરી કરી. ભગવાનને વક્ષસ્થલે પધરાવ્યા. ભગવાને પૂતનાના પ્રાણ ચૂસવાના પ્રારંભ કર્યા. અને પૂતના 2 વખત બોલે છે કે છોડ છોડ, મને આ સંસારમાંથી છોડ અને આ બધી વિપત્તિઓમાંથી મુક્ત કર. અને ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. જેવી માં યશોદાને માં દેવકીને ગતિ આપી છે તેવી જ પૂતનાને પણ ગતિ આપી છે. જ્યારે પૂતનાના અવયવોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે તેના દેહમાંથી એક અત્યંત અને દુર્લભ સુગંધ પ્રસારિત થઈ છે. આખા ગોકુલમાં સુગંધ પ્રસરી ગઈ છે. ભગવાનને ગાયો બહુ વહાલી છે. એટલે આવી ઘટના બની. પછી યશોદાજી લાલાને લાવ્યા છે. ભગવાનની પ્રિય ગાય ગંગી ગાય ગૌશાળામાં આવ્યા છે. ગાયના પૂંછડે ઓળ ઘોળ કરીને ભગવાનની નજર ઉતારી છે. ભગવાનને સરસ ઉના પાણીએ સ્નાન કરાવ્યું અને ભગવાનને પારણાની અંદર પોઢાડ્યા છે. કથામાં એવી શક્તિ છે. સુખદેવજી મહારાજ રાજનને સાવધાન કરતા કહે છે કે શ્રી કૃષ્ણ લીલા એ જ પ્રભુનો મોટો અનુગ્રહ છે. પરમાત્મા આપણા માટે જ લીલા કરે છે. અને ભાગવતજીની કથામાં એવી શક્તિ છે કે મનુષ્યને મરતા પહેલા જ મુક્તિનો અને મોક્ષનો અનુભવ કરાવે છે. આજે ઘણા વર્ષો થયા તે પછી પણ અને તે છતાં પણ કૃષ્ણની લીલાનું શ્રવણ કરતા કરતા જીવને તૃપ્તિ થતી નથી. આનંદ થાય છે. એક લીલાના દર્શન કર્યા છે તો તેમને કેટલો આનંદ થયો છે. ગોપીઓને કેટલો આનંદ થયો છે. શ્રી કૃષ્ણનું નામ એક ઋષિકેશ છે. ઋષિક એટલે કે આપણી ઇન્દ્રિય અને ઈશ એટલે કે સ્વામી, જે હૃદય સમ્રાટ છે, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણચંદ્ર છે. કે તમારી આંખથી ઠાકોરજીને ક્યારેય દૂર કરશો નહીં. ગોપીઓનો લાલા ઉપર અદમ્ય પ્રેમ છે. પૂતના મોક્ષ પછી શકટભંજનની લીલા આવે છે. ભગવાને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન આજે 3 મહિનાના થયા છે અને ભગવાને પ્રથમ વખત પડખું ફર્યા છે. શંકરાચાર્યજી કહે છે કે ઈશ્વર એ નિષ્ક્રિય છે, પણ માયાને કારણે તેમાં ક્રિયાનો આરોપ થાય છે. આપણે બધા ભગવાનની પૂજા કરીએ. શેમાં કરીએ? મૂર્તિમાં. અને મૂર્તિની અંદર શું પૂરીએ? પ્રાણ. છે તો પથ્થર, એક ધાતુ, પણ એની અંદર ઈશ્વર સાક્ષાત વિરાજમાન છે અને અમારા દર્શનનો, અમારી સેવાનો, અમારા ભોગનો સ્વીકાર કરે છે. એટલે આપણને એવું લાગે છે
ઈશ્વર સાક્ષાત છે. નિર્ગુણમાંથી સગુણ સાકાર એ રૂપ ધારણ કરે છે. યશોદામાં વિચારે છે કે આજે લાલાએ પ્રથમ વખત પડખું ફર્યું છે, તો આજે તો ઉત્સવ કરવો છે. યશોદાજીએ ગોકુલ ગામના દરેક વાસીઓને તેડાવ્યા છે અને એક એક જણની પૂજા કરી છે. પણ જેના માટે યશોદાજીએ આ ઉત્સવ કર્યો તેને સાઈડમાં પધરાવી દીધો. માટે કોઈ પણ ક્રિયા કરીએ એનું કેન્દ્ર શું છે એને આપણે ભૂલીએ ને એટલે તેને ગમતું નથી. ભગવાનને ગમ્યું નહીં. યશોદાજીએ લાલાને ગાડાની નીચે પધરાવ્યો અને પોતે ઉત્સવ કરવા માંડ્યા. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? નિત્ય નિરંતર વૈષ્ણવ ભગવાનની કયા સ્વરૂપની સેવા કરે છે? નમામિ શ્રી બાલકૃષ્ણમ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? 3 વર્ષનું સ્વરૂપ છે બાલકૃષ્ણજીનું. યશોદોત્સંગલાલિતમ, જે નિત્ય હંમેશા યશોદાજીની ગોદમાં રહે છે. એટલે તમે શૃંગાર જોજો. આપણે ભગવાનના શૃંગાર કરીને અત્યારે તો ભગવાનને અલગ પાત્રમાં પધરાવ્યા છે, પણ ભગવાનનો શૃંગાર કરીને એટલે ગાદીજીની ઉપર પણ આપણે માળા પધરાવીએ. જે ગાદી યશોદાજીનું સ્વરૂપ છે અને આગળ પાછળના 2 તકિયા છે એ શ્રી યશોદાજીના હસ્તના ભાવના સ્વરૂપ ભાવથી છે. એટલે નિત્ય નિરંતર શ્રી બાલકૃષ્ણલાલજી યશોદાજીની ગોદમાં બિરાજમાન રહે છે. યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન, કે જેમણે પૂતનાના દૂધનું નહીં, અરે વિષ્ણુ નહીં, પણ એના દૂધનું પાન કર્યું હતું, એના જીવનનો ઉદ્ધાર કર્યો હતો. રક્ષિતા શેષ બાલક, તો કે ગોકુળમાં જેટલા પણ બાળકો હતા તે બધાનું પૂતનાથી રક્ષણ કર્યું હતું. એટલે બાલકૃષ્ણલાલજીનું આપણે ધ્યાન કરીએ ને એનો આ શ્લોક છે. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષ બાલક. શકટભંજનની ભગવાને 3 મહિનાની ઉંમરમાં શકટભંજનની લીલા કરી છે. ગાડા નીચે પધરાવ્યા, ભગવાનને ગમ્યું નહીં અને ગાડાની ઉપર રસ પધરાવ્યા. દહીં, દૂધ, માખણ, ઘી થી, ગોરસથી આખું ગાડું ભરેલું છે. લાત મારી બધા રસ જોડાઈ ગયા અને એ ગાડું ઊંચું ગયું અને શક્ટાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આના થકી ભગવાન શું આપણને સૂચવે છે કે ભગવાનને ગાડાની ઉપર પધરાવજો. જો નીચે પધરાવ્યા તો ભગવાન બધા રસોને ઢોળી કાઢશે. ભગવાન થકી જ આ બધું છે. જો ભગવાન નથી, આ પૃથ્વીમાં ચૈતન્ય નથી, તો કોઈ જ જીવ નથી. ઈશ્વર છે તો બધું છે. એકોહમ બહુશ્યામઃ. આપણે આગળ ઇન્દ્રમાન ભંગની લીલા જોઈશું. અઘાસુરના વધ પછી ઇન્દ્રમાન ભંગની લીલા આવે છે. જય જય લાલ ગોવર્ધન ઇન્દ્રમાન ભંગ કીનો. ભગવાને ઇન્દ્રનું માન ભંગ કર્યું છે અને તે કથા અઘાસુરના વધની કથા 1 વર્ષ પછી સંભળાવી છે. બ્રહ્મના મોહનો માન ભંગ કર્યો છે ભગવાને. કે ગોરસ બધા ઢોળાઈ જશે. ગોરસ એ સંસારના જે રસ છે તેનું નામ ગોરસ છે. આપણે શું કહીએ? ગોરસ રેલી હાલી આવે રે, ગોરસ રેલી હાલી આવે ગોકુળમાં.
એટલે કે જીવ પોતાનું સર્વસ્વ એ કૃષ્ણાર્પણ જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી ઈશ્વર સાથે એકતા નથી થતી. અને બે પૈડા છે સંસારના, એ પતિ પત્ની છે. બેવ જણે સમજી મળીને ચાલવાનું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોમાં પહેલો ધર્મ છે. ધર્મની મર્યાદામાં રહીને માનવ વિવેકથી થોડું સુખ ભોગવે તો ઠીક છે. આ કેના જેવું છે? એક બાજુથી ગાડી આવી, બીજી બાજુથી ગાડી આવી, બે જણ ખૂબ આમ પ્રકાશ મારે છે, તો શું થાય? પૂરું થઈ જાય. બેવ ગાડાના બેવ પૈડા જમીનમાં ધસાઈ જાય તો કાઢશે કોણ બહાર? માટે એક પૈડું ખાડામાં જાય તો એક પૈડાએ સરળતાથી રસ્તો પાર કરીને ખાડામાંથી નીકાળવાનું હોય છે. ભગવાન આ સમજાવે છે. શ્રી કૃષ્ણ પ્રભુએ શક્ટાસુરને માર્યો ત્યારે પ્રભુ 108 દિવસના છે. એટલે જ્યારે જ્યારે પણ સંસારના ગોરસ આપણા ઉપર હાવી થાય છે ત્યારે ત્યારે માળા લઈને બેસવાનું અને ભગવાનના નામનો જપ કરવાનો. ત્યારબાદ ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. તૃણાવર્તના ઉદ્ધાર પછી ભગવાને મુખની અંદર બ્રહ્માંડના યશોદાજીને દર્શન કરાવ્યા છે. તૃણાવર્ત એટલે કોણ? તો કે રજોગુણ. કામ અને ક્રોધ એ રજોગુણના પુત્ર છે. રજોગુણ મનમાં આવે ત્યારે મન ચંચળ બને છે. બુદ્ધિ પરમાત્માથી વિમુખ બને એટલે સમજવું કે તૃણાવર્ત આવ્યો અને પરમાત્મા દેખાતા બંધ થઈ જાય છે. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાન થોડા મોટા થયા અને ગાયનું પૂંછડું પકડીને ઊભા થતા થયા છે. એટલે ભગવાનનું નામ વત્સ પુચ્છાવલંબન પડ્યું. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. ગર્ગાચાર્યજી એક સમયે ફરતા ફરતા ગોકુળમાં આવ્યા છે. વિદ્વાન જ્યોતિષાચાર્ય છે. હવે નંદ બાબાના ગોર કોણ? સાંડિલ્ય ઋષિ. ગર્ગાચાર્ય એ યદુઓના આચાર્ય. વસુદેવજી પાસેથી પરામર્શ લે છે. ગર્ગાચાર્યજી ગોકુળમાં પધરામણી કરે છે. ગર્ગાચાર્યજી કહે છે કે નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે. તે વિધિપૂર્વક કરીએ તો 6 થી 7 કલાક લાગે. ગામમાં તમારા બધા સાથે આત્મીયતા છે, તમે બધાને નિમંત્રણ આપવા જશો તો બહુ સમય વીતી જશે. માટે ગૌશાળાની અંદર પ્રભુનું નામકરણ સંસ્કાર થયા છે. ભગવાનનો જન્મ નક્ષત્ર રોહિણી છે. રોહિણી નક્ષત્રના દેવોની સ્થાપના કરી છે અને તેમની પૂજા કરવામાં આવી છે અને સોનાની સળીથી નામની પૂજા કરી. ગર્ગાચાર્યજી જણાવે છે કે આ બાળકના નામ અનંત છે અને એના ગુણ પણ અનંત છે. હરિ અનંત, હરિકથા અનંતા. એકવાર વસુદેવજીને ત્યાં પ્રગટ થયા હતા એટલે બાળક લોકો વાસુદેવથી પ્રખ્યાત થશે. તે બધાને જ આનંદ આપે છે અને બધાનું પોતાની તરફ આકર્ષણ કરે છે. એટલે આનું નામ કૃષ્ણ થશે. જેવું નામ કૃષ્ણ પડ્યું બ્રહ્માંડમાં દેવોના દુદુંભી વાગ્યા છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે ગૌશાળામાં. અને કંસના કાનમાં પડઘા પડ્યા. ત્યારબાદ બલરામજીના નામકરણ સંસ્કાર થયા છે. અને દાઉજી મહારાજ કહેવાયા અને 2 બાળકોની જન્મ પત્રિકાઓ બની છે. ગર્ગાચાર્યજી ફલાદેશ કરતા કહે છે કે આ બાળકના બધા ગ્રહો સારા પડ્યા છે અને 3 ગ્રહો તો ઉચ્ચ ક્ષેત્રમાં છે અને 5 ગ્રહો સ્વ ક્ષેત્રમાં છે. મોટો રાજા થશે, લક્ષ્મી એના ચરણોની સેવા કરશે.
લક્ષ્મી દેવી કેમ ધનના અધિષ્ઠાત્રી દેવી છે એ કોઈને ખબર છે? મહાલક્ષ્મી છે એટલે જ્યારે સ્ત્રીની હથેળીનો ભાગ અને પુરુષની પાનીનો ભાગ, આ શુક્રનો પર્વત છે અને પુરુષની પાનીનો ભાગ એ શનિનો પર્વત ગણવામાં આવ્યો છે. જ્યારે એનું મિલન થાય છે ત્યારે ધનના યોગ બને છે. એટલે લક્ષ્મીજી ધનના અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે. લોકોનો ઉદ્ધાર કરશે. 8 ગ્રહો સારા છે પણ એક ગ્રહ ખરાબ પડ્યો છે, રાહુ. એટલે યશોદા મૈયાને ચિંતા થઈ કે શું થશે, શું થશે. એટલે કે મૈયા બહુ ચિંતા કરવાની જરૂર નથી, આ ઘણી બધી પત્નીઓનો પતિ થશે તો વાંધો નહીં. ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. આગળ જતા ભગવાનની માખણ ચોરીની લીલા આવે છે. કનૈયાને 4 વર્ષ પૂરા થયા છે ને 5મા વર્ષમાં પ્રવેશ કરે છે. હવે ગ્વાલ મિત્રો સાથે ભગવાન રમવા માટે જાય છે. બધા કનૈયાના મિત્રો છે. મધુમંગલ, શ્રીદામા, મનસુખો આ બધા ભગવાનના મિત્રો છે અને ભગવાન માખણ ચોરીની લીલા કરે છે. હવે દરેકના ઘરમાં માખણ ચોરવા માટે જાય છે. દરેકના ઘરના માખણ ચોરીને ખાઈ જાય અને માખણ ન મળે તો ભગવાન શું કરે? કનૈયો શું કરે? ગાયોના વાછરડા બાંધ્યા હોય ને તો છોડી નાખે, શીકા ઊંચા બાંધ્યા હોય તો ફોડી નાખે. એટલે માખણ જલ્દી બને નહીં અને વાછરડા છોડી નાખે એટલે વાછરડા બધું દૂધ પી જાય ગાયોનું. એટલે ગોપીઓ ફરિયાદ કરે છે, ફરિયાદ કરવા માટે આવે છે. એક સ્વરૂપે ભગવાન બહાર માખણ ચોરીની લીલા કરે છે અને બીજા સ્વરૂપે મૈયા યશોદા પાસે રહે છે. એક સમયે ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા માટે આવી કે યશોદા મૈયા, તમારો લાલો તો અમારા ઘરે કેટલું બધું ચોરી જાય છે, માખણ ચોરવા માટે આવે છે. એટલે યશોદાજી કહે, અને ગોપીઓ, મારા ઘરમાં શું કઈ કમી છે દહીં દૂધ માખણની જે તમારા ઘેર આવે અને તે ચોરવા માટે? મારો કનૈયો તો આ રહ્યો, જો ઘરમાં આરામ કરે છે. મારા ઘરમાં કઈ વસ્તુની કમી નથી કે તમારા બધીઓને ઘેર આવે. નરસિંહ મહેતાએ ખૂબ સુંદર પદ ગાયું છે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળજે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળજે. આવડી મોટી ધૂમ મચાવે બ્રહ્મને કૂતણ હાર રે, આવડી મોટી ધૂમ મચાવે બ્રહ્મને કૂતણ હાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે, તારા કાનુડાને સાદ કરીને વાળ રે. શીખું તોડ્યું ગોરસ ડોળ્યું ઉગાડીને બાર રે, શીખું તોડ્યું ગોરસ ડોળ્યું ઉગાડીને બાર રે. માખણ ખાતા ડોળી નાખ્યું જાણ કીધું આવાર રે, માખણ ખાતા ડોળી કાઢ્યું જાણ કીધું આવાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે. આખા ઘોડા પર તો હિંગે દિયે નહીં લગાર રે, મામતવાની ગોળી ફોડી આખા કરીએ લાડ રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે. મારો કાંજી ઘરમાં સૂતો ક્યારે દીઠો બહાર રે, કઈ દૂધના માટ ભર્યા છે બીજ રાખે ન લગાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે. શાને કાજે મળીને આવી ટોળે વળી 10-12 રે. નરસૈયાનો સ્વામી સાચો દુઃખી વ્રજની નાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે. આવડી મોટી ધૂમ
આવડી મોટી બ્રજમાં ધૂમ મચાવે છે, કોઈ પૂછણહાર નથી. પણ આ બાને ગોપીઓ શું કરવા માટે આવતી? લાલાનું મુખડું જોવા માટે. ગોપીઓ એક ક્ષણ માટે પણ લાલાથી દૂર ન રહી શકતી. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ જીવને 83,99,999 યોનિમાંથી જ્યારે પસાર થાય છે, પછી એને મનુષ્યનો આ દેહ મળે છે. કીટ પતંગાદી જરાયુજ ઉદ્બીજ અંડજ પિંડજ માંથી કેટલી વાર આ જીવ પસાર થાય છે અને અંતે જઈને એને આ મહામૂલો દેહ મળે છે. અને એ દેહની અંદર ખોટા વ્યભિચારો કરે તો એ ચાલે નહીં. પરમાત્મા વિશિષ્ટ કૃપા ક્યારે કરે છે આવી? તો કે જ્યારે જીવ એકાંતમાં બેસીને પરમાત્માનું ભજન કરે છે અને ભજન કરતા કરતા તેની આંખોમાંથી અશ્રુઓ વહે છે. જીવ કોના માટે રડે છે? એ વ્યક્તિ કે વસ્તુ માટે? જીવ જો પરમાત્મા માટે રડે તો એ ઘણો વહાલો લાગે છે. એ પોતાનું પાપ યાદ કરે છે. ત્યારે એને જગતની વિસ્મૃતિ થાય છે. જ્યારે પરમાત્માના વિયોગના દુઃખમાં દુઃખ થાય છે અને ભક્તિ જ્યારે પરિપૂર્ણ થાય છે, ત્યારે પરમાત્મા એને ભક્તિનું અને પ્રેમનું દાન કરે છે. યમુનાજી આપણને ભક્તિનું દાન કરે છે અને કૃષ્ણ સુધી આપણો હાથ ઝાલીને લઈ જાય છે. આવો કનૈયા માટે ગોપીઓનો પ્રેમ ભાવ છે. કોઈ પણ ક્રિયા કરે તો ક્રિયા કૃષ્ણથી વિમુખ નથી હોતી. એક દિવસ ગોવાળે આવીને યશોદા માજી સમક્ષ ફરિયાદ કીધી કે મૈયા કનૈયાએ માટી ખાધી છે. ભગવાન મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવે છે. યમુના કિનારે બાળકો રમતા હોય છે. दाऊजी महाराज देखता खाए छे मैं कहे छे भैया घर जाके आप मैया को मत बताना कि मैंने रज खाई है. नहीं तो मुझको बहुत डांटेगी वो. बाळको आवे छे प्रयास करे छे. ખરેખર કનૈયાએ માટી ખાધી છે? રજની રજ ખાધી છે કે જેની અંદર ગાયોના ચરણ પડ્યા છે. ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી એમણે 3 પ્રતિજ્ઞાઓ પાડી છે. ક્યારે પણ પગમાં ચંપલ ધારણ નથી કર્યા, સીવેલા વસ્ત્ર નથી પહેર્યા અને માથાના વાળ નથી કપાવ્યા. મારી ગાયો જો ઉઘાડા પગે ફરે તો હું કેવી રીતે પગમાં ચપ્પલ ધારણ કરી શકું? માટે હું પણ ઉઘાડા પગે જ ફરીશ. કનૈયાને યશોદાજી કહે છે ખોલ તારું મોઢું ખોલ. એટલે કનૈયો જેવું પોતાનું મોઢું ખોલે છે એટલે મૈયા યશોદા એના મુખની અંદર વિશ્વરૂપના દર્શન કરે છે. 14 બ્રહ્માંડ, વૈકુંઠ, સૂર્યલોક, ઘણા બધા બ્રહ્મા વિશ્વનું દર્શન થાય છે ને યશોદાજી ભાન ભૂલીને સમાધિમાં જતા રહે છે. હવે કનૈયાને થાય છે કે આ ભાન ભૂલી જશે તો આગળનું બધું થશે કેવી રીતે? માટે આની ઉપર પાછું માયાનો પડદો નાખવો પડશે. કારણ કે આ તો જાણી ગઈ કે હું તો સ્વયં પરમેશ્વર છું, તો આ મને લાડ નહીં લડાવે. માટે ફરી પાછો માયાનો પડદો કર્યો. તો કે પૂતનાએ અનેક બાળકોને મારી નાખ્યા હતા. પૂતનાને ધાવવાથી તે બાળકો કનૈયાના શરીરમાં પ્રવેશેલા. અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવનો ઉદ્ધાર સંતની ચરણ રજ વગર થતો નથી. ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈને આવ્યા છે.
તે ગાયોના રજની ચરણ રજ પેટમાં જાય તો જીવોનો ઉદ્ધાર થાય. એટલા માટે કનૈયાએ માટી ખાધી છે. ત્યારબાદ ભગવાનનું નામ માખણ સ્વર પડે છે અને ભગવાને દામોદર લીલા કરી છે. રામાયણમાં લખ્યું છે કે દશરથ રાજા ચક્રવર્તી સમ્રાટ હતા. તેમના ઘરમાં નોકર ચાકરોની કોઈ ખોટ નથી, પણ કૌશલ્યાજી પોતાના રામનું કામ પોતાના હાથે કરતા. ઘણી બધી દાસીઓ હોવા છતાં પણ રસોઈ એ જાતે રાંધતા. મારા રામને માટે હું મારા જાતે બનાવું. જાતે કર્યાનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વર માટે જીવ કંઈક કરે છે તો અનન્ય આનંદની એને અનુભૂતિ થાય છે. યશોદાજી આજે પ્રાતઃકાળે ઉઠ્યા છે. થયું કે સ્નાનાદિથી પરવારી પહેલા આજે દહીં મથવા બેસું તો માખણ થોડું પાછું તાજું બનાવું તો મારા લાલાને બહુ ભાવે. તે સમયે પ્રભુ શયન કરતા હતા, ઓઢતા હતા. મંગલાનો સમય હતો, ભોર હતી. સ્નાનાદિથી પરવાર્યા છે. યશોદાજીએ પીળા કલરની રેશમી સાડી પહેરી છે અને કંદોરાથી બરાબર બાંધી છે સાડીને. અને દધી મંથન કરવા બેઠા છે. કાનમાં કુંડળો ધારણ કર્યા છે. સરસ મજાનો અંબોડો વાળી અંદર માલતીના પુષ્પ ખોસ્યા છે અને હાથમાં 2 કંકણ ધારણ કર્યા છે. અને આ બાજુ ચૂલા ઉપર દૂધની તપેલીઓ ચડાવી છે કે એક બાજુ દૂધ પણ ગરમ થતું રહે અને એક બાજુ હું દધીનું મંથન કરી લઈશ અને સરસ મજાનું નવનીત તૈયાર કરી લઈશ મારા લાલા માટે. તો કે જે ગોળી છે એ સંસાર છે અને જે દહીં છે તે સંસાર રૂપી વિષયો છે. શરૂઆતમાં વિષયો સારા લાગે છે પણ અંતે તેમાં ખટાશ પકડાય છે. જો ખટાશ ન આવવા દેવી હોય તો સમયાંતરે વિવેકથી તમારા સંસારનું મંથન કરજો. ગોળીને ફોડી ન નખાય પણ એના ઉપર મોઢું બાંધી અંદર રવૈયો પધરાવી તેનું મંથન કરાય. વિવેક પધરાવી તેમનું મંથન કરવું જોઈએ તો તેને ભક્તિરૂપી માખણ પ્રાપ્ત થાય છે. યશોદા મૈયા એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. યશોદામાના દર્શન કરો તે પછી કનૈયાના દર્શન થશે. જ્યાં સુધી યશોદાજીના દર્શન નથી થતા ત્યાં સુધી કનૈયાના દર્શન થતા નથી. એટલે આપણે ભગવાન જ્યારે પોટી ગયા હોય છે, મંગલાનો સમય હોય ત્યારે 3 વખત કરતાડન કરી ઘંટનાદ કરી સર્વપ્રથમ આપણે ગાદીજીને સ્પર્શ કરીએ છીએ, પછી ભગવાન જાગે છે. એમને ભગવાન જાગી જતા નથી. યશોદાજી એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે અને એવી ભક્તિથી જ પરમાત્મા બંધાય છે. સુખદેવજી મહારાજ યશોદાજીનું વર્ણન કરતા નથી પણ તેમના પ્રત્યક્ષ દર્શન કરે છે. ક્ષૌમં વાસઃ પૃથુકટિતટે બિભૃતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહ સ્મિતકુચ યુગ્મં જાતકંપં ચ સુબ્રુહું રજ્જવાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. યશોદાજીએ એક સુંદર પીળા કલરની રેશમી સાડી પહેરેલી છે. કટી પ્રદેશ ઉપર કંદોરો બાંધેલો છે. કાનની અંદર 2 કુંડળ છે અને માથાના અંબોડામાં માલતીનું પુષ્પ છે. યશોદાજી મંથન કરે છે ત્યારે યશોદાજીના કાનના કુંડળો હલે છે, હાથના કંકણ ખખડે છે અને પુત્ર સ્નેહના કારણે સ્તનોમાંથી દૂધની ધારા વહી રહી છે. આખું શરીર આમ તેમ ડોલે છે અને તેના કારણે કુંડળો હાલક ડોલક થાય છે. મુખ પર પરસેવાના બિંદુઓ ઝળકી રહ્યા છે અને અંબોડામાંથી માલતીના પુષ્પ ખરી રહ્યા છે. આ શ્લોકમાં ભક્તિના સ્વરૂપનું વિવરણ કરવામાં આવ્યું છે. આજે યશોદાજીના આંખમાં, મુખમાં, મનમાં દરેક ઠેકાણે કનૈયો જ કનૈયો છે.
મુખથી કનૈયાનું ઉચ્ચારણ, મનથી તેનું સ્મરણ અને પરસેવાથી કપડાં ભીના થવા, આ પ્રભુની સેવા છે. રેશમી ચણિયો, રેશમી સાડી એ પવિત્રતાનું પ્રતીક છે, જેથી કરીને અંદર કોઈ આભડછેટ લાગતી નથી. આપણા સુતરાઉ કપડાં હોય તો સુકાતા વાર લાગે, ક્રીઝ પડી જાય, એટલે કે અંદર કરચોલી પડી જાય. જ્યારે રેશમી વસ્ત્ર કેવું હોય? મુલાયમ હોય. અને જેવી રીતે વાળો તેવી રીતે એવું થઈ જાય. આ જીવ વાસનાનો એકદમ વિનાશ કરી શકતો નથી, એટલે વસ્ત્ર એ વાસનાનું પ્રતીક છે. આળસ અને પ્રમાદ નથી યશોદાજીના જીવનમાં, એટલે એને કંદોરાથી સાડી કેવી બાંધેલી છે. સાડી આમ તેમ હાલક ડોલક નથી થતી, બંધાયેલી છે વ્યવસ્થિત રીતે. અને યશોદાજીના કાનમાં કુંડળ છે, જે કુંડળ સાંખ્ય અને યોગ છે. તમે પ્રભુના કામમાં તન્મય થાવ, ભગવત સેવામાં શરીરનો કસ કાઢો, શરીરમાંથી પસીનો ન નીકળે ત્યાં સુધી પ્રભુની સેવા કરો. આ શરીર એ ધર્મનું ક્ષેત્ર છે. જે કંઈ પણ કાર્ય કરીએ છીએ તે પ્રેમથી કરો.